ગુડ મોર્નિંગ બચ્ચા પાર્ટી એન્ડ વેલકમ ટુ ધ ક્લાસ ઓફ ફિઝિક્સ વિથ સીડી પટેલ. અને આજે આપણે ભણવાના છે ઇન્ડક્ટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ માટેનું સમીકરણ મેળવો અને વી અને આઈના આલેખો દોરો. તો જુઓ, અત્યાર સુધી આપણે માત્ર અવરોધ માટે એસી વોલ્ટેજ લાગુ પાડેલ હતો. હવે માત્ર ઇન્ડક્ટર માટે એસી વોલ્ટેજ લાગુ પાડીશું અને અવરોધ માટે જે કંઈ ભણ્યા આપણે અત્યાર સુધી એ જ વસ્તુ આપણે ઇન્ડક્ટર વિશે ભણીશું. અને એના પછી આપણે કેપેસિટર માટે. એટલે જુઓ, આ થિયરી ચાલશે એટલે તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવશે કે આગળ આપણે શું ભણ્યા અને કેપેસિટરની અંદર આપણે શું ભણવાનું, અને ત્રણેયનું કમ્પેરિઝન કરીશું એટલે ત્રણેય થિયરીઓ તમને મોઢે થઈ જશે. ક્લિયર? હા, પણ એના માટે રોજનું રોજ થિયરી તૈયાર કરતા રહેવું પડે અને થિયરીને લખવું પડે. ખાલી વાંચવાથી આવડી જાય નહીં, એટલે એકવાર એને વ્યવસ્થિત લખવી પણ પડે. ક્લિયર? ઓકે, તો સ્ટાર્ટ કરીએ. આજે જુઓ, ઇન્ડક્ટર. તો ઇન્ડક્ટર વિશે આપણે છઠ્ઠા ચેપ્ટરમાં ભણી ગયા. તો ઇન્ડક્ટર શું છે તો થોડુંક યાદ કરાવી દઉં તમને, કારણ કે ભૂલી ગયા. માણસની પ્રકૃતિ એવી છે ભૂલી જવાની, ઝડપથી ભૂલી જાય. તો આપણે એને ટાઈમ યાદ કરાવતા રહેવું પડે. ક્લિયર? પછી કોઈ પણ વસ્તુ હોય. જુઓ, તો ઇન્ડક્ટર એ એક પ્રકારનું ગૂંચળું છે, બરાબર? આપણે આ પ્રમાણે દોરેલું. હવે જ્યારે એની અંદરથી પ્રવાહ પસાર કરવામાં આવે, બરાબર, અથવા તો સીધું કે આની અંદર પ્રવાહમાં સમય સાથે પ્રવાહમાં થતો ફેરફાર એ ઈએમએફ પ્રેરિત કરે છે. કારણ કે પ્રવાહમાં ફેરફાર કરશો એટલે ફ્લક્સમાં ફેરફાર થશે, અને ફ્લક્સમાં ફેરફાર થાય તો જ તમને ઈએમએફ મળે. ક્લિયર? એટલે ઈ ચલે છે ડીઆઈ બાય ડીટી, અને આના ઉપરથી તમે કોન્સ્ટન્ટ મૂકેલો એલ ડીઆઈ બાય ડીટી. પરંતુ જો અહીંયા આગળ ઈએમએફનો જ વિરોધ કરે છે, એટલે એનો જ વિરોધ કરે છે, જેના કારણે પ્રવાહ ઉત્પન્ન થાય છે, એની અંદર ફ્લક્સ ઉત્પન્ન થાય છે, એનો જ વિરોધ કરે છે. વિરોધ કરે એટલે માઇનસ, અને માઇનસ નિશાની શું સૂચવે છે? લેન્ઝનો નિયમ. તો ઈ બરાબર માઇનસ એલ ડીઆઈ બાય ડીટી. ક્લિયર? તો આ કોના માટે હતું? તો આ આત્મપ્રેરક, એલને શું કહેવાય? આત્મપ્રેરકત્વ. શું કહેવાય? ઇન્ડક્ટન્સ. બરાબર? અને પરિપથનો જે ઘટક આત્મપ્રેરકત્વનો ગુણધર્મ ધરાવે એને શું કીધું હતું? ઇન્ડક્ટર. કંડક્ટર નહીં, હા. શું? ઇન્ડક્ટર. છઠ્ઠા ચેપ્ટરની થિયરીમાં છે, જોઈ લેજો. ક્લિયર? એકવાર એ જોઈ અને પછી આ થિયરી પર આવજો, એટલે તમને વધારે ખ્યાલ આવશે. ક્લિયર? ઓકે. અને એને કારણે એની અંદર ઉત્પન્ન થતું વિદ્યુત ચાલક બળ અથવા તો પ્રેરિત ઈએમએફ ઈ બરાબર માઇનસ એલ ડીઆઈ બાય ડીટી હતું. ક્લિયર છે? ઓકે. તો આવું જ એક ઇન્ડક્ટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ, એટલે આપણે અહીંયા આગળ એક ઇન્ડક્ટર લઈ લઈએ અને ઇન્ડક્ટરને એસી વોલ્ટેજ લાગુ પાડવાનો છે. આ ઇન્ડક્ટરની સંજ્ઞા છે. ઇન્ડક્ટરની સંજ્ઞા શું થાય? આવી. બરાબર? તો ચલો, આ શું થઈ ગયું? ઇન્ડક્ટર. હવે આપણે ઇન્ડક્ટરને એસી વોલ્ટેજ લાગુ પાડીએ. જુઓ, અહીંયા થોડીક આકૃતિ વ્યવસ્થિત દોરીએ. જો આકૃતિના નો અડધો માર્ક્સ હોય, હા, એટલે આકૃતિ વ્યવસ્થિત દોરવાની. વ્યવસ્થિત ના દોરો તો પણ આકૃતિ તો દોરજો. બરાબર? જુઓ, આ એસી. ઓકે. તો આ થઈ ગયું તમારું ઇન્ડક્ટર. એને આપણે એલ વડે દર્શાવીશું. બરાબર? અને આ થઈ ગયો વોલ્ટેજ, એને આપણે સ્મોલ વી. આપણી ટેક્સ્ટ બુકની અંદર સ્મોલ વી લખેલો છે. તમે કેપિટલ વી લખશો તો બધું કેપિટલ વીમાં લખવાનું. ક્લિયર? માં કોઈ વાંધો નથી. ઓકે. તો જુઓ, ઇન્ડક્ટરને એસી વોલ્ટેજ લાગુ પાડેલ છે અહીંયા આગળ. અને આ જે ઇન્ડક્ટર છે એ એનો ઓહમિક અવરોધ અવગણી શકાય તેવું લેવાનું છે. બરાબર? અને એને એસી સ્ત્રોત સાથે જોડવાનું છે આપણે. ક્લિયર? ઓકે. તો જો હવે આપણે અહીંયા થિયરી સ્ટાર્ટ કરીએ. તો અહીંયા આગળ જે ઇન્ડક્ટર લીધું છે એનો અવરોધ અવગણી શકાય એવો લીધેલો છે. એટલે આપણે આ પ્રમાણે લખીએ કે ઓહમિક અવરોધ અવગણી શકાય તેવા ઇન્ડક્ટરને એસી સ્ત્રોત સાથે પરિપથમાં
જોડેલ છે. એટલે અહીંયા આગળ આપણે જે ઇન્ડક્ટર લીધેલું છે આ એનો હાલ અવરોધ કેવો છે? નહિવત છે, એટલે 0 જ ગણી લો. બરાબર? ઓકે. તો આવા પરિપથને શુદ્ધ ઇન્ડક્ટિવ શુદ્ધ દેશી રોમાન્સ નહીં, હા ભાઈ, શુદ્ધ ઇન્ડક્ટિવ પરિપથ કહે છે. પરિપથ કહે છે અથવા તો પરિપથ છે. એટલે આ પરિપથ જે છે આ પરિપથ શુદ્ધ ઇન્ડક્ટિવ પરિપથ છે. બરાબર? એટલે શુદ્ધ ઇન્ડક્ટિવનો મતલબ શું? તો અવરોધ રહિત. એટલે આમાં કોઈ અવરોધ છે નહીં. આની વાત કરું છું. બરાબર? એટલે હાલ એનો અવરોધ આપણે અવગણેલો છે. ક્લિયર? ઓકે. હવે શું થશે? તો અહીંયા આગળ આપણે એસી વોલ્ટેજ લાગુ પાડેલા છે, એસી સ્ત્રોત જોડેલો છે આની જોડે. તો આ એસી સ્ત્રોતને લીધે પરિપથમાંથી પ્રવાહ વહેશે અને આ જે પ્રવાહ છે એ પ્રવાહ કોન્સ્ટન્ટ હશે નહીં. કેવો હશે? બદલાતો હશે. એનો મતલબ કે પ્રવાહમાં ફેરફાર થાય છે. બરાબર? અને જો પ્રવાહમાં ફેરફાર થાય તો જ આની અંદર ફ્લક્સ ઉદ્ભવે. જો અહીંયા આગળથી કોન્સ્ટન્ટ પ્રવાહ આવતો હોય તો આની અંદર પ્રવાહમાં ફેરફાર થતો નથી, એટલે ફ્લક્સમાં ફેરફાર થશે નહીં. અને જો ફ્લક્સમાં ફેરફાર ના થાય તો આની અંદર EMF પ્રેરિત થતું નથી. બરાબર? ઓકે. તો આની અંદરથી વહેતો પ્રવાહ જે છે એ કેવો છે? બદલાય છે. બરાબર? એટલે અહીં આપણે લખીએ કે ભાઈ અહીં પ્રવાહ સમય સાથે બદલાય છે અને પ્રવાહ બદલાય છે તેથી ઇન્ડક્ટરમાં શું થાય છે? EMF પ્રેરિત થાય છે અને ઇન્ડક્ટરમાં પ્રેરિત થતું EMF એટલે કે વિદ્યુત ચાલક બળ, બોલો કેટલું હોય? હમણાં લખ્યું હતું એટલું. બરાબર? E = -L di/dt. કારણ કે અહીંયા આગળ પ્રવાહ કયો લીધો છે? સમય સાથે બદલાતો લીધો છે. બરાબર? એટલે સમય સાથે બદલાતો પ્રવાહ કયો આવે? I = Im sin omega t. બરાબર? પણ હાલ અહીંયા આગળ જોજો, સોરી હાલ આપણે અહીંયા આગળ જે પ્રવાહ વહે છે એ પ્રવાહનું સૂત્ર શોધવાનું છે. બરાબર? એસી વોલ્ટેજ લાગુ પાડ્યો, અહીંયા આગળ લાગુ પાડેલો એસી વોલ્ટેજ કેટલો છે? તો V = Vm sin omega t. આ V બરાબર કેટલો છે? Vm sin omega t છે. બરાબર? તો જેમ અવરોધને એસી વોલ્ટેજ લાગુ પાડ્યો હતો અને એના ઉપરથી આપણે પ્રવાહનું સૂત્ર મેળવ્યું હતું, એમ અહીંયા આગળ આ વોલ્ટેજ લાગુ પડ્યો છે અને પ્રવાહનું સૂત્ર મેળવવાનું છે. ઓકે. તો E = -L di/dt થાય. ઓકે. હવે આ જે પરિપથ છે એ પરિપથમાં આપણે કિર્ચોફનો બંધ ગાળાનો નિયમ લગાડીએ. બરાબર? અને કિર્ચોફના બંધ ગાળાનો નિયમ શું છે? તો પરિપથમાં જોડેલા આ વિદ્યુત ચાલક બળોના ઘટકોનો બેઝિક સરવાળો 0 થાય. બરાબર? એટલે જો અહીંયા આગળ વોલ્ટેજ અને આ ઇન્ડક્ટર L છે. બરાબર? ઇન્ડક્ટર પણ એક EMF તરીકે વર્તે છે ને, એટલે આપણે શું કીધું છે અહીંયા આગળ? EMF ના એટલે કે વિદ્યુત ચાલક બળોના ઘટકોનો બેઝિક સરવાળો 0 થાય. તો ચલો આની અંદર V અથવા તો L + E. બરાબર? એટલે કે V પ્લસ ચલો આ ઇન્ડક્ટરનું વિદ્યુત ચાલક બળ કેટલું? E = 0. એટલે અહીંયા તમે લખજો કે પરિપથમાં ભરેજો પરિપથમાં કિર્ચોફનો બંધ ગાળાનો નિયમ લગાડતો. બરાબર? જો શું કર્યું? ફરી એકવાર ઇન્ડક્ટર લઈ લીધું, ઇન્ડક્ટરને એસી વોલ્ટેજ લાગુ પાડી દીધો. ઇન્ડક્ટર કેવું લીધું? તો ઓહમિક અવરોધ અવગણી શકાય તેવું, એટલે કે શુદ્ધ ઇન્ડક્ટિવ. એવું લીધું એટલે એ પરિપથમાં જોડેલું, એટલે આ પરિપથને શું કહેવાય? શુદ્ધ ઇન્ડક્ટિવ પરિપથ, એટલે કે અવરોધ રહિત પરિપથ. હવે
અહીંયા આગળ પ્રવાહ જે છે એ સમય સાથે બદલાય, તેથી ઇન્ડક્ટરમાં પ્રેરિત થતું EMF E બરાબર -LdI/dt. હવે આની અંદર શું કરીએ આપણે? બંધ ગાળાનો નિયમ લગાડીએ. તો બંધ ગાળા કિર્ચોફનો બંધ ગાળાનો નિયમ હમણાં કહ્યું એ પ્રમાણે કે એના અંદર રહેલા વિદ્યુત ચાલક બળના ઘટકોનો સરવાળો શૂન્ય થાય. તો V પ્લસ ચલો આનું ઇન્ડક્ટરનું વિદ્યુત ચાલક બળ E બરાબર 0. ક્લિયર છે? ઓકે. હવે E બરાબર કેટલા છે? તો આટલા જો મૂકી દઈએ અહીંયા આગળ. તો V માઇનસ L di/dt ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે. તો હવે આ માઇનસને આ બાજુ, અરે આ પદને આ બાજુ લઈ એટલે માઇનસ એટલે પ્લસ થઈ જાય. therefore V ઇઝ ઇક્વલ ટુ L di/dt થશે. ઓકે. તો જો એના ઉપરથી હવે હું આને આ પ્રમાણે લખું અને V બરાબર શું છે? તો લાગુ પાડેલો વોલ્ટેજ V બરાબર Vm sin omega t છે. તો એની જગ્યાએ આપણે લખો Vm sin omega t. therefore ચલો આ પદ હું પહેલાં લખું છું L di/dt ઇઝ ઇક્વલ ટુ Vની જગ્યાએ શું મૂકીએ આપણે? Vm sin omega t. ઓકે. હવે ચલો L ને આ બાજુ લઈ જઈએ. therefore di/dt આપણે શું શોધવું છે? પ્રવાહનું સૂત્ર લાવવું છે. બરાબર? એટલે આ બધી એની માથાકૂટ કરીએ છીએ, બીજા કશાની નહીં. એટલે Vm/L sin omega t આખાના છેદમાં આવી ગયું ને, એટલે આ પ્રમાણે લખાય ને. પ્રવાહ શોધવો છે તો dt ને આ બાજુ લઈ જાઓ અને ઇન્ટિગ્રેશન કરો એટલે પ્રવાહ મળે. ઓકે. તો dt ને લઈ જાઓ એ બાજુ. therefore di ઇઝ ઇક્વલ ટુ Vm/L sin omega t ઇન્ટુ dt. ચલો દેખાય છે? ઓકે, દેખાય છે અહીંયા સુધી. બરાબર? ઓકે. તો જુઓ હવે શું કરીશું? સંકલન કરીશું એટલે તમને I મળે. તો જુઓ બંને બાજુ સંકલન લેતા. બરાબર? લખીએ. ચલો સંકલન લેતા લઈ લો તાર. ચલો શું થશે? ઇન્ટિગ્રેશન di બરાબર ઇન્ટિગ્રેશન Vm/L sin omega t ઇન્ટુ dt. ક્લિયર? ચલો ઇન્ટિગ્રેશન લઈશું, di ઇન્ટિગ્રેશન લઈશું તો આનું સંકલન I. ચલો આ પદ કેવું છે? કોન્સ્ટન્ટ. Vm કોન્સ્ટન્ટ, કમ વિસ્તાર કોન્સ્ટન્ટ હોય. બરાબર? L કોન્સ્ટન્ટ, તો એ બહાર આવી જશે. એટલે Vm/L ઇન્ટિગ્રેશન sin omega t ઇન્ટુ dt. કારણ કે એ સમય સાથે વિધેય બદલાય છે. ક્લિયર? ઓકે. તો ચલો સાઈનનું I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન કરો એટલે Vm/L. ચલો સાઈનનું શું થાય? માઇનસ કોસ. એટલે માઇનસ કોસ ઓમેગા ટી. અને સંકલનમાં જે આગળનો ગુણક છે ક્યાં આવે? ભાગાકારમાં. ભાઈ. ચાલો તો I ઇઝ ઇક્વલ ટુ Vm/L માઇનસ કોસ ઓમેગા ટી અપોન ઓમેગા થશે. હવે ઓમેગાને હું બહાર લઈ લઉં તો Vm/ઓમેગા ઇન્ટુ L. ઓમેગા બહાર લઈ લીધો. ચલો અહીંયા શું રહ્યું? માઇનસ કોસ ઓમેગા ટી. તો જુઓ આપણું જે વોલ્ટેજનું વિધેય છે એ સાઇનમાં છે અને અહીંયા આગળ આપણને કોસ મળે છે. તો કોસનું શું કરવું પડે? સાઇનમાં કન્વર્ટ કરવું પડે. બરાબર? તો જુઓ એના માટે એક ઇક્વેશન છે કે ભાઈ સાઇન ઓમેગા ટી માઇનસ π/2. જો તો આને આ પ્રમાણે લખી શકીએ આપણે કે માઇનસ સાઇન π/2 માઇનસ ઓમેગા ટી. ચલો શું કર્યું મેં? તો માઇનસ બહાર કાઢ્યો. બરાબર? એટલે આ પ્લસ થશે એટલે પ્લસને એને આગળ લખ્યો અને આ માઇનસ થશે એટલે માઇનસને પાછળ લખ્યો. ક્લિયર? જો આ માઇનસને અંદર ગુણી દો તો આ માઇનસ થશે અને માઇનસ પ્લસ થશે. તો પછી આ પ્રમાણે લખાય. ઓકે. ઇઝ ઇક્વલ ટુ ચલો માઇનસ એમના એમ. અને આ જે પદ છે આટલું એ સાઇન π/2 માઇનસ ઓમેગા ટી. અને સાઇન π/2 માઇનસ ઓમેગા ટી એટલે કોસ. કેવું? કોસ ઓમેગા ટી. थारे को फावे है ने भाई? पत्ता तो चल रही हो है ना कि नहीं? पता चल रही हो? चल रही हो भाया. चलो
તો I ઇઝ ઇક્વલ ટુ વીએમ અપોન ઓમેગા એલ માઇનસ કોસ ઓમેગા ટી. તો હવે આ માઇનસ કોસ ઓમેગા ટીની જગ્યાએ હવે આ પદ લખી શકાય. બોલો, સાઇનનું વિધેય મળી ગયું અહીંયા આગળ. તો I ઇઝ ઇક્વલ ટુ વીએમ અપોન ઓમેગા એલ અને આની જગ્યાએ આપણે લખીશું સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. ચલો ક્લિયર. જો આ પ્રમાણે લખાશે. તો આ તમને મળ્યું પ્રવાહનું સૂત્ર. I બરાબર વીએમ અપોન ઓમેગા એલ ઇન્ટુ સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. જે પ્રવાહનું સમીકરણ છે, જે પ્રવાહનું સમીકરણ છે. ક્લિયર. એટલે આની અંદરથી વહેતો પ્રવાહ એટલો હશે. બરાબર. ક્લિયર. જે ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ દર્શાવે છે એવું લખો તો પણ ચાલે. ઓકે. હવે આ જે પ્રવાહનું સૂત્ર છે એને આપણે પેલું જે સૂત્ર છે પ્રવાહનું I બરાબર IM સાઇન ઓમેગા ટી સાથે સરખાવીએ. જુઓ, સાઇન ઓમેગા ટી સાથે સરખાવતો. બરાબર. આ સમીકરણને શું સમજી લેજો, તમે લખજો. જો થિયરી આ પ્રમાણે જ લખવાની. બરાબર. અને થિયરી લખીને તૈયાર કરશો તો આવડશે, નહીં તો પછી એ બધું હવામાં. તો જુઓ, IM આની સાથે સરખાવો એટલે IM બરાબર IM એ શું છે તો મહત્તમ પ્રવાહ. IM એ શું છે? મહત્તમ પ્રવાહ અથવા તો પ્રવાહનો કંપ વિસ્તાર. તેની જગ્યાએ લખીએ આપણે કે ભાઈ મહત્તમ પ્રવાહ ઇન્ડક્ટરનો. બરાબર. તમે સમજી લેજો, ઇન્ડક્ટરનો મહત્તમ પ્રવાહ IM. ચલો, IM બરાબર શું થશે? વીએમ અપોન ઓમેગા એલ. વીએમ અપોન ઓમેગા એલ. ચલો, દેખાય છે? હા, દેખાય. બરાબર. આને શું કહેવાય? પ્રવાહનો કંપ વિસ્તાર પણ કહેવાય. બરાબર. આગળ આપણે ભણી ગયા. ક્લિયર. તો મહત્તમ પ્રવાહ IM બરાબર વીએમ અપોન ઓમેગા એલ છે. ક્લિયર. ઓકે. અને જો પ્રવાહની કળા, અહીંયા આગળ પ્રવાહની કળા કેટલી મળે છે તો ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. અને વોલ્ટેજની કળા કેટલી હતી તો ઓમેગા ટી. અહીંયા આગળ જે એસી સ્ત્રોત જોડેલો છે અહીંયા લખજો કે V બરાબર વીએમ સાઇન ઓમેગા ટી. આ શું છે? એસી સ્ત્રોત. ક્લિયર. ઓકે. ચલો, અહીંયાથી કાઢી નાખો એટલે તમને થિયરીમાં સાથે લખાઈ જાય. ક્લિયર. તો જુઓ, અહીંયા આગળ કળા તફાવત કેટલો છે? અહીંયા આગળ તો આ ઓમેગા છે, વોલ્ટેજનો કળા તફાવત. સોરી, વોલ્ટેજની કળા કેટલી છે? ઓમેગા ટી. અને પ્રવાહની કળા ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. એનો મતલબ કે આ જે પ્રવાહ છે એ વોલ્ટેજ કરતાં પાઈ બાય 2 જેટલો પાછળ થાય છે. બરાબર. પાઈ બાય 2 જેટલો પાછળ છે. ઓકે. હા. તો અહીંયા આપણે પહેલાં આની વાત કરી લઈએ, પછી આપણે કળાની વાત કરીશું. બરાબર. તો પહેલાં આપણે અવરોધની વાત કરી લઈએ. તો જો આની સાથે સરખાવો એટલે IM બરાબર વીએમ અપોન ઓમેગા એલ. જો આપણે જ્યારે માત્ર અવરોધની વાત કરી હતી, બરાબર, જ્યારે માત્ર અવરોધને એસી સ્ત્રોત સાથે જોડેલો હતો એ વખતે જો પ્રવાહનું સૂત્ર શું હતું? IM બરાબર વીએમ અપોન આર હતું. બરાબર. માત્ર અવરોધ માટે. બરાબર. પણ આની અંદર IM બરાબર વીએમ અપોન ઓમેગા એલ છે. એનો મતલબ કે આ જે પરિપથ છે, બરાબર, એની અંદર જે ઇન્ડક્ટર છે તો એ ઇન્ડક્ટરનો અવરોધ જેવું કામ કોણ કરે છે? ઇન્ડક્ટરના અવરોધ જેવું કામ ઓમેગા એલ. કોણ કરે છે? ઓમેગા એલ. બરાબર. ઓકે. તો અહીં આર જેવું જ કામ ઓમેગા એલ કરે છે. તો આ ઓમેગા એલને ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ કહે છે. બરાબર. ઓમેગા એલ એ શું છે તો ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ છે, જે પહેલા નહોતો. સાહેબ, તમે પહેલા તો ના પાડતા હતા કે ભાઈ આ તો અવરોધને અવગણી શકાય, ઓહમિક અવરોધ રહિત લીધેલો છે, તો હવે અસરકારક અવરોધ ક્યાંથી લઈ આવ્યા? તો જુઓ, ગુડ ક્વેશ્ચન. ચલો, તો આની અંદરથી જાતે નહીં, આની અંદરથી જ્યારે પ્રવાહ પસાર થાય છે
તો પ્રવાહ પસાર થાય ત્યારે શું થશે? તો ઇન્ડક્ટરમાં EMF ઉત્પન્ન થશે. આની અંદર EMF ઉત્પન્ન થાય અને EMF ઉત્પન્ન થાય એ શું દર્શાવે કે આની અંદર જે EMF ઉત્પન્ન થાય છે એ લેન્ઝના નિયમ મુજબ જેને EMF ઉત્પન્ન કર્યું છે એનો જ વિરોધ કરે છે. બરાબર? એનો જ શું કરે છે? વિરોધ. એટલે પ્રવાહના કારણે એની અંદર ફ્લક્સમાં ફેરફાર થાય અને EMF મળે છે. તો એનો જ વિરોધ કરે છે. અને વિરોધ કરવું એટલે શું થાય? એટલે કે પ્રવાહનો જ વિરોધ કરે ને, તો વિરોધ કરવાનો મતલબ શું થાય? તો વિરોધ કરવો મતલબ અવરોધ આવું થાય ને. એટલે આનું કાર્ય કેવું છે? અવરોધ જેવું કાર્ય કરે છે. એટલે આ અવરોધ EMF ઉત્પન્ન થયા પછી એક્ટિવ થયો. આ અવરોધ EMF ઉત્પન્ન થયા પછી એક્ટિવ થયો. તમે જ્યારે પ્રવાહ પસાર કરો છો અને એના કારણે એની અંદર જે EMF પ્રેરિત થાય છે એનો જ વિરોધ કરતું, એટલે એનો જ કોનો? તો પ્રવાહનો જ. બરાબર? તો શું મળશે? અહીંયા આગળ માઇનસ લખ્યું હતું ને આપણે, ક્યાં ગયું આ રહ્યું. બરાબર? ઓકે. તો એવા અવરોધને કેવો અવરોધ કહેવાય? અસરકારક અવરોધ કહેવાય. બરાબર? હવે આનો જ વિરોધ કરે છે એટલે આની અંદર EMF ઉત્પન્ન થયા પછી એ અવરોધ એક્ટિવ થયો. બરાબર? એટલે એને એટલે કોને? ઓમેગા એલ ને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહે છે. તેને અથવા તો આને હું આ પ્રમાણે લખું કે ભાઈ EMF ઉત્પન્ન થયા પછી એક્ટિવ થાય છે, અથવા તો એને લખી દઈએ કે તેને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહે છે. કોને? ઓમેગા એલ ને. બરાબર? ઓમેગા એલ એ શું છે? ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ. બરાબર? એ ક્યારે ઉદ્ભવે છે? તો આની અંદર જ્યારે EMF પ્રેરિત થાય છે અને એનો જ વિરોધ કરતો EMF આની અંદર ઉત્પન્ન થાય છે. બરાબર? એટલે કે આ અવરોધ જેવું જ કાર્ય કરે છે. કોણ? ઇન્ડક્ટર. બરાબર? એનો અવરોધ જે છે. બરાબર? ઓકે. એટલે આ અવરોધ પાછળથી એક્ટિવ થાય છે એટલે એને કેવું કીધું છે? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કીધેલો છે. ક્લિયર? ઓકે. હવે એને આપણે XL વડે પણ દર્શાવીએ છીએ. બરાબર? તો XL બરાબર ઓમેગા એલ. સમજાઈ ગયું હશે? ઘણીવાર સમજાવવામાં પણ તકલીફ પડી જતી હોય તમને લોકોને. બરાબર? કે સાહેબ શું કહેવા માંગે છે? તો આ જ વસ્તુ કહેવા માંગુ છું. ફરીથી એકવાર જોઈ લો કે જ્યારે પરિપથની અંદર પ્રવાહ પસાર થાય ત્યારે ઇન્ડક્ટરમાં EMF ઉત્પન્ન થાય. જે લેન્ઝના નિયમ મુજબ જેને EMF ઉત્પન્ન કર્યું એનો જ વિરોધ કરે. એટલે શું થશે? તો પ્રવાહનો જ વિરોધ કરે. તો પ્રવાહનો વિરોધ કોણ કરે? અવરોધ. બરાબર? એનો મતલબ કે આ અવરોધ જેવું જ કાર્ય કરે છે. બરાબર? એટલે આ ઓમેગા એલ ને અવરોધ કીધો છે. કેવો અવરોધ? તો ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ. બરાબર? એ EMF ઉત્પન્ન થયા પછી એક્ટિવ થાય છે એટલે એને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહ્યો છે. પછી રિએક્ટ કરે છે એટલે. બરાબર? તો XL ઇઝ ઇક્વલ ટુ ઓમેગા એલ. ક્લિયર? ઓકે. તો આ તમારે યાદ રાખવાનું. ઘણીવાર તમને એક્ઝામ્પલની અંદર XL લખેલું હોય તો XL એ શું થશે? તો ઇન્ડક્ટરનો અવરોધ એવું ગણવાનું. ચલો, તો એનો એકમ શું થશે? અવરોધનો એકમ થાય એ જ શું થાય? ઓમ. બરાબર? ક્લિયર છે? ઓકે. ચલો, હવે આ જે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે એ આવૃત્તિ, પ્રવાહની આવૃત્તિ ઉપર આધાર રાખે છે. જો અહીંયા આગળ XL બરાબર ઓમેગા બરાબર શું થાય? 2πf અને એફની જગ્યાએ અહીંયા આપણે ન્યૂ લખીએ છીએ. જે એફ એ શું છે? તો પ્રવાહની આવૃત્તિ છે. બરાબર? ઇન્ટુ એલ. આ શું છે? આવૃત્તિ. તો ઘણા એક્ઝામ્પલની અંદર તમારે આ સૂત્રનો પણ ઉપયોગ કરવો પડશે. ક્લિયર? ઓકે. તો આના ઉપરથી એક સેન્ટેન્સ લખવું હોય તો તમે લખી શકો કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એ આવૃત્તિ પર આધાર રાખે છે. ક્લિયર? ઓકે. અને XL બરાબર 2π ન્યુ ઇન્ટુ એલ થશે. બોલો, ક્લિયર છે? ઓકે. હવે વાત કરીએ આપણે એની કળાની. તો જો પ્રવાહની કળા.
પ્રવાહની કળા. ચલો પ્રવાહની કળા કેટલી છે? તો ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2, ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. અને વોલ્ટેજની કળા બરાબર ઓમેગા ટી છે. બરાબર. તો જો અહીંયા આગળ વોલ્ટેજની કળા જે છે એ પ્રવાહની કળા કરતાં પાઈ બાય 2 જેટલી આગળ થશે, અથવા તો ઉલટું આમ કહેવું હોય તો પ્રવાહની કળા જે છે એ વોલ્ટેજની કળા કરતાં પાઈ બાય 2 જેટલી પાછળ થશે. આ માઇનસ છે ને, ક્લિયર? તો એના ઉપરથી આપણે એવું લખી શકીએ કે અહીંયા ડાયરેક્ટ લખી દઉં છું, બરાબર, કે માત્ર ઇન્ડક્ટર માટે દેખાય છે ને, દેખાશે, બરાબર, માત્ર ઇન્ડક્ટર માટે પ્રવાહ I એ વોલ્ટેજ V, પ્રવાહ I ની કળા એ વોલ્ટેજ ની કળા કરતા કેટલી પાછળ છે? પાઈ બાય 2 જેટલી પાછળ છે. કદાચ દેખાતું જશે. ચલો, દેખાય છે, બરાબર. તો માત્ર ઇન્ડક્ટર જ્યારે એસી પરિપથની અંદર લગાડેલો હોય ત્યારે પ્રવાહ I ની કળા એ વોલ્ટેજની કળા કરતાં પાઈ બાય 2 જેટલી પાછળ હશે. તો પ્રવાહ જે છે એ વોલ્ટેજ V કરતાં કળામાં પાઈ બાય 2 જેટલો પાછળ હશે, એવું લખો તો પણ ચાલે. ક્લિયર? ઓકે. તો ચલો આનો ઝડપથી પહેલાં સ્નેપશોટ લઈ લો, પછી આગળ લખીએ આપણે. જો હવે આપણે આલેખની વાતો કરીએ, બરાબર, આલેખ દોરવાના છે. V અને I ના આલેખો દોરો. તો જુઓ, V અને I નો આલેખ આ પ્રમાણે છે અને એ ઓમેગા ટી અનુસાર V અને I બદલાય છે. બાજુમાં આપણે ફેઝર પણ દોરીશું અને ફેઝરનો તમને કદાચ ખ્યાલ આવી ગયો હશે, ફેઝર કોને કહેવાય, બરાબર. ઓકે. એ પ્રીવિયસ લેક્ચરમાં, લેક્ચર નંબર 3માં આપણે એને ડિટેલમાં સમજાવવાનો ટ્રાય કર્યો છે. ઓકે. જુઓ, તો અહીંયા આગળ જુઓ ઓમેગા ટી, હવે ઓમેગા ટી બદલાય એ પ્રમાણે આપણે વોલ્ટેજ અને પ્રવાહ બદલાય છે. તો વોલ્ટેજ શું છે આપણી જોડે? તો Vm સાઇન ઓમેગા ટી, અને પ્રવાહ જે છે એ Im સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. એટલે જુઓ તમે કે પ્રવાહ જે છે, પ્રવાહ એ વોલ્ટેજ કરતાં પાઈ બાય 2 જેટલો પાછળ છે. ક્લિયર? તો જુઓ આપણે એક કોષ્ટક બનાવીએ, ઓમેગા ટી, અહીંયા V અને I. ક્લિયર? ઓકે. જેમ ઓમેગાની કિંમતો બદલાય છે, આપણે ઓમેગાની કિંમતો 0, પાઈ બાય 2, પાઈ, 3 પાઈ બાય 2, 2 પાઈ લઈશું. ઓમેગાની કિંમતો 0, પાઈ બાય 2, પાઈ, 3 પાઈ બાય 2 અને 2 પાઈ લઈશું. ઓકે. તમારે આ કોષ્ટક બનાવવાની જરૂર નથી, તમારે ડાયરેક્ટ આલેખો દોરી દેવાના એની અંદર, અને નીચે 1-2 વાક્યો તમને સમજાવું, લખાવું, એ વાક્યો લખી દેવાના ક્વેશ્ચનની અંદર. ઓકે. તો જુઓ, હવે વોલ્ટેજ છે, તો વોલ્ટેજનું સૂત્ર શું છે? Vm સાઇન ઓમેગા ટી. હવે ઓમેગા ટીની જગ્યાએ આપણે શું મૂકીએ? 0 મૂકો. તો 0 મૂકો એટલે સાઇન 0, સાઇન 0ની વેલ્યુ 0, એટલે આ પદ કેવું થઈ જશે? આખું 0, બરાબર. એટલે ઓમેગા ટી જ્યારે 0 હશે ત્યારે વોલ્ટેજ 0, વોલ્ટેજ 0. ઓકે. અને એ માટે પ્રવાહનું લખીએ. જુઓ અહીંયા આગળ, તો પ્રવાહ માટે શું થશે? તો જુઓ, ઓમેગા ટી 0 મૂકી દો અહીંયા આગળ, તો 0 મૂકશો એટલે માઇનસ પાઈ બાય 2 થશે, અને માઇનસ પાઈ બાય 2 ને આગળ લઈ જશો એટલે સાઇન પાઈ બાય 2 થાય. આ પ્રમાણે જુઓ, I બરાબર Im સાઇન, અહીંયા ઓમેગા ટીની જગ્યાએ શું મૂક્યું આપણે? 0 મૂક્યું. આ 0 માઇનસ પાઈ બાય 2. તો જુઓ શું રહેશે? 0 માઇનસ પાઈ બાય 2 એટલે માઇનસ પાઈ બાય 2 રહેશે. માઇનસને આપણે આગળ લઈ જઈએ એટલે માઇનસ Im સાઇન પાઈ બાય 2, બરાબર. અને સાઇન પાઈ બાય 2 ની વેલ્યુ 1 થશે, તો શું હશે? માઇનસ Im. ક્લિયર? તે પ્રવાહ શું થશે? લઘુત્તમ થશે, બરાબર, એટલે કે મહત્તમ લઘુત્તમ થશે. ક્લિયર? એટલે માઇનસમાં મળે છે, એટલે અહીંયા શું આવશે? માઇનસ Im, એટલે લઘુત્તમ કહેવાય, બરાબર. મહત્તમ લઘુત્તમ નહીં, આમ લઘુત્તમ કહેવાશે, માઇનસ Im. ક્લિયર? ઓકે. તો જો આપણે આનો આલેખ દોરીએ, તો જ્યારે ઓમેગા ટી બરાબર 0 હોય, આ ઓમેગા ટી 0 હોય, બરાબર, એ વખતે વોલ્ટેજ
તો જો વોલ્ટેજ 0, બરાબર, વોલ્ટેજ માટે 0, અને પ્રવાહ જે છે એ -Im, એટલે અહીંયા આગળ મેં દર્શાવેલું જ છે માઇનસ, ક્લિયર, એટલે આ -Im આગળ હશે, ક્લિયર, ઓકે. હવે આગળ વધો તો વોલ્ટેજ ઓમેગા ટી જ્યારે π/2 થાય ત્યારે વોલ્ટેજ ઓમેગા આપણે π/2 લઈએ ત્યારે વોલ્ટેજ કેવો થશે? તો જો અહીંયા આગળ π/2 મૂકો, ઓમેગા ટીની જગ્યાએ π/2 મૂકો તો sin π/2, અને sin π/2 ની વેલ્યુ 1 થશે, બરાબર, એટલે અહીંયા પ્લસ આવશે, એટલે પ્લસ Vm આવશે, એટલે મહત્તમ થશે. તો ઓમેગા ટી બરાબર π/2 આગળ વોલ્ટેજ મહત્તમ થશે, એટલે પ્લસ Vm થશે, બરાબર. એટલે વોલ્ટેજ જે છે એ π/2 આગળ અહીંયા, ક્લિયર, જુઓ આ પ્રમાણે થશે. એટલે વોલ્ટેજ જે છે એ આને બ્લેકથી દોરું છું, જુઓ આ પ્રમાણે વધશે, ક્લિયર. તો એ વખતે અચ્છા હા, બીજી એક વસ્તુ, જો અહીંયા આગળ મેં પ્રવાહ જે છે વોલ્ટેજ કરતાં નાનો દર્શાવેલો છે, કારણ કે આપણે અહીંયા આગળ R greater than 1 જ લેવાનો છે, ક્લિયર. પ્રવાહનું મૂલ્ય જે છે એ આપણને વોલ્ટેજ કરતાં નાનું જ મળવું જોઈએ, ક્લિયર, ઓકે. તો Im આ પ્રમાણે લીધેલો છે, ઓકે. તો π/2 આગળ વોલ્ટેજ જે છે એ મેક્સિમમ થશે. ચલો પ્રવાહ શું થશે? તો જો અહીંયા આગળ π/2 મૂકો, એટલે π/2 અહીંયા મૂકો, π/2 ઓમેગા 2 ની જગ્યાએ, ઓમેગા ટી ની જગ્યાએ π/2, એટલે π/2 મૂકશે, એટલે π/2 - π/2 એટલે શું થઈ જશે? આ પદ 0, એટલે sin 0, sin 0 0, એટલે શું થઈ જશે? 0 થઈ જશે, ક્લિયર. એટલે શું આવશે? 0, એટલે અહીંયા 0, પ્રવાહ 0 થશે, એટલે અહીંયાથી જો આ પ્રવાહ 0 આ પ્રમાણે, ક્લિયર. ચલો, એટલે જો અહીંયા આગળ આ જે પ્રવાહભાઈ છે એ પાછળ પડે આના કરતાં કેટલા? π/2 જેટલા, પહેલાં 0 હતો, બરાબર, અને આ જ્યારે π/2 જેટલો આગળ થઈને મેક્સિમમ થયો એ વખતે આ 0 થયો, ક્લિયર, ઓકે. જો હવે પાઈ, જો મૂકો પાઈ, તો ઓમેગા ટી અહીંયા આગળ પાઈ મૂકશો, બરાબર, એટલે sin π, અને sin π 0, ક્લિયર, એટલે અહીંયા શું આવશે? 0. ચલો, sin π 0 થશે એ વખતે પ્રવાહ મહત્તમ થશે, Im, બરાબર, શું થશે અહીંયા આગળ? મહત્તમ થશે, ઓકે, ક્લિયર. હવે તો ખ્યાલ આવી જ ગયો હશે. ચલો એ જ પ્રમાણે અહીંયા આગળ -3π/2 એટલે -Im થશે, અહીંયા કેટલો થશે પ્રવાહ? સોરી, Im કે Vm, વોલ્ટેજ માટે Vm, અને વખતે પ્રવાહ 0, બરાબર, અને 2π વોલ્ટેજ 0 અને પ્રવાહ લઘુત્તમ -Im. તો જો આપણે આનો આલેખ દોરીએ તો π/2 આગળ મહત્તમ, હવે પાઈ આગળ વોલ્ટેજ 0, તો પાઈ આગળ વોલ્ટેજ 0, તો આગળ ટી અને ક્યાં જશે? નીચે 0, બરાબર, અને એ વખતે હા, એ વખતે પ્રવાહ મહત્તમ, એટલે પ્રવાહ મહત્તમ, જો આ પ્રવાહ છે, એટલે આ મહત્તમ થશે, ક્લિયર, ઓકે. પછી જો 3π/2 આગળ, તો 3π/2 આગળ વોલ્ટેજ લઘુત્તમ, એટલે વોલ્ટેજ અહીંયા આગળ આવશે, અહીંયા, બરાબર. જો ભાઈ આ પ્રમાણે આલેખ દોરવાનો, આલેખ ઘણા આલેખ વાંચતા હોય છે, એક્ઝામની અંદર જ્યારે પૂછાય ત્યારે ખબર જ ના હોય ક્યાંથી કયો આલેખ ક્યાં દોર્યો, એવું થવું જોઈએ નહીં, ક્લિયર. તો હવે એ વખતે વોલ્ટેજ, ઓ લાઈટ ગઈ, એ આવી ગઈ. ચલો, તો શું વાત કરતા હતા? 3/2, હા, 3π/2 આગળ પ્રવાહ, ચલો પ્રવાહ કેટલો છે? 0, તો પ્રવાહ 0 થશે, એટલે અહીંયા ઘટી અને પ્રવાહ 0, ક્લિયર. હવે 2π આગળ વોલ્ટેજ 0, જો 2π આગળ વોલ્ટેજ 0, તો 2π આગળ પ્રવાહ લઘુત્તમ, તો બોલા પ્રવાહ, અચ્છા અહીંયા છે ને, હા, તો પ્રવાહ કેવો થશે? અહીંયા આગળ લઘુત્તમ, બરાબર, ક્લિયર. એટલે આ પ્રમાણે આગળ ચાલ્યા કરશે કારણ વગર, હે, બરાબર. એટલે આ પ્રમાણે તમને જેમ ઓમેગા ટી કળા બદલાશે એ પ્રમાણે તમને
વોલ્ટેજ અને પ્રવાહના મૂલ્યો મળશે. તો આ જે બ્લેક લાઇન છે એ વોલ્ટેજ દર્શાવે છે અને જે આ રેડ લાઇન છે એ પ્રવાહ દર્શાવે છે. બોલો, ક્લિયર? આવડી જવું. તો આ પ્રમાણે આલેખ તમારે દોરવાનો થાય. તો જુઓ અહીંયા આગળ જે પ્રવાહ જે છે એ વોલ્ટેજ કરતાં π/2 જેટલો પાછળ છે. ક્લિયર? ઓકે, ચલો એના ઉપરથી આપણે એનો ફેઝર દોરીએ. ફેઝર શું કહે છે? તો અહીંયા આગળ પહેલાં આ બાજુ વોલ્ટેજ કોઈ t1 સમયે આપણે એવું લઈ લઈએ કે કોઈ t1 સમયે વોલ્ટેજની કળા ઓમેગા t1 છે. જેમ આપણે અવરોધમાં લીધું હતું ને એ પ્રમાણે ધારો કે અવરોધમાં આપણે વાત કરેલી, જુઓ કે અવરોધની અંદર વોલ્ટેજ અને પ્રવાહ જે છે, વોલ્ટેજ પ્રવાહ એ બંને વચ્ચેનો કળા તફાવત કેવો હતો? તો સમાન હતો. જુઓ π/2 આગળ બંને મેક્સિમમ થતા હતા, પાઈ આગળ બંને 0, 3π/2 આગળ બંને મિનિમમ અને 2π આગળ બંને 0. એટલે આ બંનેનો કળા તફાવત કેવો હતો? સમાન હતો. જ્યારે આની અંદર એટલે જ્યારે માત્ર ઇન્ડક્ટર જોડેલું હોય એ વખતે પ્રવાહ જે છે એ વોલ્ટેજ કરતાં π/2 જેટલો પાછળ થશે. ઓકે, તો જો હવે ફેઝર દોરીએ આપણે. તો ફેઝર માટે કોઈ t1 સમયે વોલ્ટેજની કળા, આપણે પહેલાં વોલ્ટેજ દોરીએ, બરાબર? અથવા તો કળા ઓમેગા t1 હોય, બરાબર? તો ફેઝર માટે ધારો કે વોલ્ટેજ માટે લખીએ આપણે. તો વોલ્ટેજ માટે જુઓ, ધારો કે આ છે, અહીંયા આપણે કોઈ કળા લઈ લીધી, અહીંયા t1, ઓમેગા t1, બરાબર? t1 સમય. તો જુઓ એ વખતે બરાબર, તો એનો વોલ્ટેજ જે છે એ આ પ્રમાણે થશે, આ પ્રમાણે, બરાબર? ઓમેગા જોઈ લેજો ભાઈ, આ પ્રમાણે. તો આ જે એંગલ થયો એ કેટલો થયો? ઓમેગા t1. ક્લિયર? કેટલો થયો? ઓમેગા t1. અને આ જે સદિશ દર્શાવ્યો આપણે, ફેઝર દર્શાવ્યો, બરાબર, એને વોલ્ટેજનો ફેઝર કહે છે. વોલ્ટેજનો ફેઝર. અને આ વોલ્ટેજના ફેઝરને આપણે વાય અક્ષ ઉપર પ્રક્ષેપ દોરીશું, કારણ કે વિધેય સાઇન છે, બરાબર? તો આ વાય અક્ષ ઉપર આપણે જે પ્રક્ષેપ દોરીશું એ પ્રક્ષેપ થશે તમારો વોલ્ટેજ. V = Vm sin ઓમેગા t. કેટલો થશે? Vm sin ઓમેગા t. ક્લિયર? એ જ પ્રમાણે પ્રવાહની વાત કરીએ તો જુઓ, પ્રવાહ નીચે મળે છે એટલે આ પ્રવાહ રહ્યો અહીંયા આગળ. ક્લિયર? એટલે પ્રવાહ આમ દોરાશે. તો જુઓ એ આ પ્રવાહ રહ્યો એ અહીંયા જુઓ આ પ્રમાણે. ક્લિયર? તો આ થઈ ગયો ઓમેગા ટી અને આ થઈ ગયો પ્રવાહનો ફેઝર. પ્રવાહ I છે, બરાબર? આ V અને પ્રવાહ I. તો આને કહેવાય પ્રવાહનો ફેઝર. થોડુંક ગીચોગીચ થઈ ગયું છે. ચલો, તો એનો વાયક્ષ પરનો પ્રક્ષેપ આમ આ થઈ ગયો. જુઓ, તો આટલો I મળશે. તો I = Im sin ઓમેગા t - π/2. તો આ પ્રમાણે દર્શાવવું પડે. આનો મતલબ એ થયો કે પ્રવાહ I નો ફેઝર જે છે આના ઉપરથી આપણે લખી શકીએ, ફેઝર ઉપરથી લખવું હોય તો, બરાબર? કે પ્રવાહ I નો ફેઝર, પ્રવાહનો ફેઝર એ વોલ્ટેજના ફેઝર કરતા, એટલે આ તમે ખૂણો લેશો ને અહીંયાથી અહીંયા, તો π/2 જેટલો થશે, બરાબર? ફેઝર કરતા π/2 જેટલો, કેટલો? π/2 જેટલો પાછળ છે. ક્લિયર? ઓકે, તો તમારે થિયરી આ પ્રમાણે લખવાની અને છેલ્લે આલેખો આ પ્રમાણે દોરી દેવાના અને આ છેલ્લું આ લખશો તો ચાલશે. આ કોષ્ટક નહીં બનાવો તો ચાલશે. ક્લિયર? ઓકે, આ તો મેં તમને સમજાવવા માટે લખેલું છે. એટલે તમે સીધું આલેખો માટે કરી અને આ આલેખ દોરી દેવાનું.
અને મેં તમને સમજાવ્યું એ પ્રમાણે સમજાવી દેવાનું અહીંયા આગળ થોડુંક, અને આ 2 લાઈન લખી દેવાની. ક્લિયર છે? તો આજનો ક્વેશ્ચન અહીંયા રાખીએ. બરાબર. કાલે આપણે પાવર વિશે જોઈશું. કાલે મતલબ નેક્સ્ટ લેક્ચરમાં. ક્લિયર? ઓકે. ત્યાં સુધી ભણતા રહો અને જાગતા રહો. બરાબર? ઓકે. પ્રશ્નમાં ખ્યાલ આવી ગયો હશે. એકદમ સરળ છે. 2 વાર લખીને તૈયાર કરજો એટલે મોઢે થઈ જશે. ક્લિયર? ઓકે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ટાટા બાય બાય.